કૃષ્ણ, જય માં મોગલ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો? નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો અત્યારમાં ભાઈ આજે છે સોમવાર, તો સોમવારના દિવસે આપણે કરવાનું હોય મસ્ત ઘી ગરમ। તો બધું મમ્મીએ મસ્ત અત્યારનું માખણ ધોઈ નાખ્યું છે અને ચાલો તો હવે પહેલા આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દઈએ। ભાઈ મમ્મી મસ્ત માખણ બધું ધોઈ અને રેડી કરી દીધું છે અને આજે છે સોમવાર, તો સોમવારના દિવસે આપણે બધું માખણ ધોઈ અને મસ્ત ચૂલા પર ગરમ કરી દઈએ ને મમ્મી। જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજે સોમવાર છે એટલે આપણે થોડાક લેટ થાય, ઘી ગરમ કરવાનું હોય પણ ધોવું પડે આપણે બધું। પેલા માખણ બધું મસ્ત ધોવાઈ જાય અને પછી બે પાણીથી અને પછી બધું બીજા તપેલામાં ભરવાનું, પછી એને ચૂલે મૂકી એટલે આપણે બપોર થઈ જાય ઘીમાં લગભગ તો। હા 3 કલાક જેવો તો ઘીને ગરમ થતા સમય મહેનત બહુ માગે, પણ માણસને શુદ્ધ ખાવું હોય તો આપણે મહેનત કરવી પડે। તો ભાઈ અત્યારે આવું બધું કામ ચાલુ છે અને ચાલો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર। તો અત્યારે ભાઈ આપણે કરીએ છીએ પ્રોડક્ટનું પેકિંગ। તો આપણી સાથી છે આપણા પ્રકાશભાઈ, અને પ્રકાશભાઈ અત્યારે મને મસ્ત પેકિંગ કરાવે છે અને બધી પ્રોડક્ટ આપણે એડ્રેસ લખી અને મેં રેડી કરી દીધી હતી। અને જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ પ્રકાશ ભૈયા, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। બોલ તો ખરો યાર, હું બોલ ની, આમ જો કઈ બોલતો જ નથી, બોલ તો ખરો। ઓય રામ રામ सीताराम, એ નહીં બોલતા है साला लड़का। बोल ने भाई, बोल ની, બોલ ની શર્મા પણ તું જ શર્મા, તું કોને કહેશો? હે તારે નથી બનાવવાના? તારી ચેનલ તો ખોલીશ તો ક્યારે મૂકવાનું ચાલુ કરીશ? શરમાવશો નહીં? શરમાવાનું। તો અત્યારે જો ભાઈ કરે છે મસ્ત મસ્ત પેકિંગ અને આવી રીતના થાય છે। આ બધી પ્રોડક્ટ અત્યારે ફિલહાલ મેં બહાર કાઢીને રાખી દીધી છે ને અહીંયા જો આપણી બધી પ્રોડક્ટ મસ્ત। હવે આપણે સાંજનો સમય થઈ ગયો છે અને અત્યારમાં આપણે બનાવવાના છે ઉત્તપમા। અને ઉત્તપમા બનાવવું કે એનું બીજું હું બનાવી નાખું એનું કંઈ નક્કી નહીં, કેમ કે મમ્મી એમ કહેતા કે તું એને સ્ટીમ કરી નાખજે, એટલે હું કંઈક અલગ જ રીતના બનાવવાની છું। વેજીટેબલ બધા પકાવી દઈશ અને પકાવી અને જે બેટર આપણે રેડી થયું છે એની અંદર મિક્સ કરી અને પછી છે ને એને આપણે જે ઓલું ઢોકળિયું આવે ને એની અંદર સ્ટીમ કરી નાખશું, શાયદ એવી રીતના કરીશ। અને તો એ મમ્મી કહેશે એમ કરી, તો આપણે મને ઘણા દિવસથી ઈચ્છા હતી કે ભાઈ આપણે ઉત્તપમા બનાવી, ઉત્તપમાનું હું તો બીજું કંઈક બનાવી નાખું, એટલે બેનો ટેસ્ટ તો સેમ જ છે। ઓલું સ્ટીમ કરે અને ઓલું તેલમાં ઓઇલમાં પકાવે એટલે થોડું કામ તેમ ભેગું થઈ જાય। તો અત્યારે ભાઈ ફાઇનલી બધા વેજીટેબલ કટિંગ કરી નાખ્યા છે, તો એમાં કાંદા અને ડુંગળી બંને લઈ લીધું છે અને પેલા ભાઈનું બનાવી દે, ભાઈ આપણે મોડું ખાય છે પછી પેલા એનું બનાવી દે અને પછી અમારું ભાઈ પાયસી બનાવવાની હતી, પછી મરચીની બધું એડ કરી દે, લસણની પેસ્ટ અને બસ ચાલો તો પેલા બનાવી નાખીએ પછી બનાવવા સ્ટાર્ટ કરી દઈએ, એટલે તમને પ્રોસેસ બતાવી જો પોસિબલ હશે તો। ચાલે અને અહીંયા કાંદા અને ટમેટા બંને રેડી થઈ ગયું છે અને ચાલો પહેલા એને મસ્ત હું પકાવું અને પછી આની અંદર એડ કરવું અને પછી જે બનાવવાનું બનાવવું એટલે ટેસ્ટમાં બેસ્ટ બને। અને પેલા ભાઈનું મોળું બનાવી દઈશ અને પછી હું પાયસી અમારું બધાનું બનાવીશ। અને ચાલો તો હવે કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગ વિડીયોની અંદર। મસાલા મસ્ત મિક્સ કરી અને આપણે કંઈક આવું બનાવીએ છીએ અને તમને લોકોને આવું મારી જેવું બનાવેલું ભાવે, મને તો આવું બહુ ભાવે, પોછું પોછું ગઢિયા ખાઈએ ઢોકળા ને એવું આ બધું મજા આવે ખાવાની। તો આપણે ભાઈ ચાલો ફાઇનલી બનાવી નાખીએ।